આજે જગદીશપુરી બાપુની સ્વતંત્ર જગ્યા છે, એમાં કોઈ ટ્રસ્ટ નથી, એનો કોઈ માલિક નથી અને એ જગ્યાનો તમામે તમામ 100 ગામના જે 18 વર્ણના લોકો છે એ એમના આસ્થાનું સ્થાન છે કે હવે રાજાશાહી નથી, લોકશાહી છે, તો લોકોના હિતમાં હોય અને લોકોની લાગણી હોય એ મંત બિહારે હવે રાજાશાહી છે ને માટે કરી અને સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આ કેવળપારી બાપાનો સાચો ઇતિહાસ છે, આ ઇતિહાસ પ્રમાણે જુઓ અને એ જોઈ અને અમને જે લોકો જેમના સેવકો અને દશનામ ગૌસ્વામીની માગણી છે એ માગણી તમે પૂરી કરો એવી અમારી વિનંતી। દેવ દરબારના મહંત બલદેવનાથ બાપુએ આપણને અભદ્ર શબ્દો બોલ્યા, આવા મંદ ગાદી પર શોભે નહીં અને જે આપણા દર્શન નામની કાપતી કરે એવાના કોઈ સંત માનવો નહીં, કોઈના સાથે પગે પડવું નહીં અને દર્શન નામનો દીકરો હોય એ દેવ દરબારમાં કોઈ પાણી પીવે નહીં। મારો આટલો પ્રશ્ન છે કે દેવ દરબારમાં કોઈએ જવું નહીં, પણ આપણા જે જગદીશપુરી બાપુએ આપણા સમાજ માટે જે કાર્ય કર્યું છે આજ એમનું બીડું લઈ અને હું બહાર નીકળ્યો છું।